નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે મિત્રો તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવ્યા છીએ અને આજે આપણે ઘરની વાડીએ ચણા કાઢવાના છે। તો હાલો આપણે ચણા કાઢવા જઈશું અને ચણા પાકી ગયા હતા એટલે ઉપાડીને બધે રેડી કરીને રાખ્યા છે। અત્યારે ખરી કરીને હરખાઈથી ઢગલો કરી દીધો છે। તો આજે આપણે ચણા કાઢવાનું થ્રેસર આવશે। તો હાલો આપણે વાડીએ જઈએ। તો જોવો છો અત્યારે મિત્રો કે આપણે આવી ગયા છીએ સીધા વાડીએ અને વાડીએ ખરી કરીને તૈયાર રાખી હતી આપણે ઢગલો કરીને ચણાના અને હાડીઓમાં આપણે પોટલા બાંધ્યા હતા। તમે જોઈ લો અલગ અલગ કલરની હાડીઓ છે રંગબેરંગી અને અત્યારે આપણે થેસર આવી ગયું છે અને થેસર ચાલુ પણ થઈ ગયું છે। નીકળવાનું ચણા કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે। જોઈ લો કેટલી ભારી છે, ઘણી ભારીઓ બાંધેલી છે અને આ બાજુ જો વાતચીત ચાલે છે કંઈક અને અહીંયા જો હાડીઓ બધી નીકળી જાય છે અને ઢગલો થતો જાય છે, બધીઓમાં નાખી જાય એક શેરો અને સીધો હાડીઓ બધી આ બાજુ આવી જાય અને તમે જો અહીંયા ઓરવાનું કામ હાલે આપણે અને ગૌતમ કંપનીની આપણે થેસર છે। તમે જોઈ લો ઉપર ગૌતમ લખેલું છે। ગૌતમ કંપનીની મિત્રો સારી આવે છે ફૂંકણી, એમ તો વાંધો નથી, ઓર સારામાં સારો ઉપાડે છે। જોઈ લો તમે જોવો જ છો વિડીયોમાં, ખાલી એક શેરો આખો નાખી દો ને એટલે સીધો જ ખાઈ જાય। જો બાકી જોઈ લ્યો એક પછી એક આપણે ભારીઓ સોયડે જાય છે બધાય અને સીધા જ ઓમાં નાખી દઈએ એટલે સીધો જ આખો શેરો ખાઈ જાય આ ફૂંકણી। ગૌતમ કંપનીની સારામાં સારી ફૂંકણી આવે છે। ને આપણે ચણાની વાત કરીએ તો હવે ચણા આપણે કેટલા 4 વીઘાના વાવ્યા હતા અને 4 વીઘાની અંદર કુલ કેટલા ચણા થશે તમે જરીક કોમેન્ટ કરીને જણાવજો। અટાણા જ કોમેન્ટ કરી નાખજો, છેલ્લે તો હું કહી જ દઈશ કે કેટલા ચણા થયા છે એ જરીક પહેલાં કોમેન્ટ કરી નાખજો। તો હાલો અત્યારે જોઈ લ્યો ચણા દેશી રીતે કાઢવાનું કામ ચાલુ છે અને ચણાની હવે એક ખાસિયત વાત કહું કે આપણે કાબુલી ચણા નથી, ઓલા દેશી આવે એ જ ચણા છે અને જોઈ લ્યો અત્યારે હાલે છે કાઢવાનું કામ। સોનાલિકા આપણે ટ્રેક્ટર છે અને પ્લસ ભેગું ગૌતમ કંપનીનું થ્રેસર છે। તમે જુઓ આ બાજુની સાઈડ આપણે ગૌતમ કૃષિ મેલા એક ખુશી અને તમે ભૂકો તો જોવો હાવ ઉડે એક ધારો હાવ જોઈ લ્યો। અને હવે બીજી વાત કરીએ તો આપણે તમને જોઈ લો પહેલાં તમે ચણા જુઓ, આ બાજુની સાઈડ આપણે ચણા આવે છે જોઈ લ્યો અને આ બાજુની સાઈડ પોપટા ને એવું બધું આવે છે, જે રહી ગયું હોય થેસર માર્કેથી ના નીકળ્યું હોય એ બધું આ બાજુ આવે અને ચણા ઢગલો થતો જાય। હવે આપણે તમને વાત કરીએ તો બીજી વાત કે આપણે ચણા તો ટૂંક સમયમાં આપણે કલાક 1 કે 1.5 કલાકમાં નીકળી જાય, પણ ધાણા જેવા પાક છે એ ઘડીકમાં ના નીકળે, કારણ કે એમાં વધુ આમ પૂંછડાવાળું હોય ભાગ અને વધુ આમ લાંબા હોય એટલે એ ઘડીકમાંથી ન નીકળી શકે અને આ ટૂંકા હોય એટલે નીકળી જાય ફટાફટ અને જેમ હુકાઈ ગયેલું હોય ને એમ ફટાફટ તમે નીકળી જાય। તો હાલો તમને ચણા બતાવી, જો ચણાની ક્વોલિટી કેવી છે તમે એક ફરે જોઈ લ્યો, એક નંબર હે ચણા જોઈ લેજો। અને આપણે વાત કરતા તો એમ હુકાઈ ગયા હોય એટલે આરામથી નીકળી જાય અને આપણે જે ઘારવાળા હોય અંદર ભેજ હોય તો એ ઘડીકમાં ના નીકળે અને કલાકો પણ વધુ તમારે ચડતી જાય છે અને ફૂંકણી તો એવી આવી ગઈ છે અત્યારે તમે ગમે એટલું નાખો ને તો એ ખાઈ જ જાય। તો આપણે ઘારવાળા હોય તો થોડીક વાર લાગે અને જો હુકાઈ ગયો હોય તો ફટાફટ નીકળી જાય। એ તો ગમે એ પાકમાં આપણે એવી રીતનું જ હોય, જો ઘારવાળા હોય તો વાર જ લાગવાની છે અને હુકાઈ ગયા હોય તો ફટાફટ બુકડો બોલાઈ જાય અને સીધું જ ચણા હોય કે જીરું હોય કે સીધું જ નીકળી જાય છે। ચણા આપણે એવો પાક છે કે આપણે એને વાવ્યા પછી આપણે તેની અંદર પાણી પાવું હોય અથવા તો નેદવાનું હોય કે આપણે પાણી પાતા હોય નાખવું જોવા જાય તો તમને ખારાશ લાગે પગમાં ને હાથમાં બધે। ચણા છે એ ફૂલ ખારાશવાળા હોય એટલે પગ અને હાથમાં ધોરા થઈ જાય અને ખંજવાર પણ ફૂલ આવે। અને એક વાત ખાસ કહી દઉં છું કે આપણે જોઈ લો આ ઓરવાનું જે બાજુથી હોય એ બાજુ આપણે ઓરતા હોય અને આપણે હાડી હોય કે લુગડું હોય ગમે એ છેટેથી જ ખેંચી લેવાનું। જો તમે જીરીકે આમ રાખો ને અંદર જવા દો ને એટલે સીધું જ થેસર અંદર ખેંચી લે છે અને બધી વીંટાઈ જાય અને ફરી પાછું બંધ કરીને કાઢવું પડે છે। આપણી સાથે એકવાર થઈ ગયું છે એવું, આજી કાલે પણ થઈ ગયું હતું, એટલે તમને ખાસ કહી દઉં છું કે લુગડું હલવાય નહીં અથવા તો હાડી હલવાય નહીં, એની ખાસ ધ્યાન રાખવાનું અને આપણને પણ કંઈ ના થાય એ પણ ધ્યાન રાખવાનું। જો આપણે હાથ બાથ હોયો જાય ને અંદર તો ખેંચી લે પૂરેપૂરો
તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે જોયું કે આપણે કઈ રીતના ચણા કાઢ્યા અને સરસ મજાના ચણા પણ નીકળી ગયા છે આપણે. અને આપણે 4 વીઘાની અંદર કેટલા 15 બાસકા ભરાણા છે ચણાના, કેટલા 15. અને આપણે 1 કલાક થઈ હતી ચણા કાઢવામાં, કારણ કે ફર્સ્ટ ક્લાસ થેસર પણ હતું અને ઓર પણ સારું લેતું હતું, બધી રીતના સારું જ હતું અને ચોખા પણ ચણા આવતા હતા. તો આપણે ચણા કાઢી નાખ્યા છે અત્યારે અને 15 બાસકા ભરાઈ ગયા છે અત્યારે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.